નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં છેલ્લા 1.5 વર્ષમાં 5 સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા। ગાંધીજીની ભૂમિમાં વધતા જતા ભ્રષ્ટાચારની સામે જાગૃતિનો અભાવ। પોરબંદરની આવાસની બિલ્ડિંગોમાં રેલિંગ વિહોણી સીડીથી લોકોને મુશ્કેલી। વૃદ્ધો અને અશક્તોને ચડવા ઉતરવામાં કરવો પડે છે મુશ્કેલીનો સામનો। પોરબંદર આવાસના જર્જરિત મકાનોને લઈને પણ લોકો ત્રાહિમામ। મોટાભાગના મકાનો જર્જરિત હોવાથી લોકોમાં ભયનો માહોલ। પોરબંદરના ફટાણા ગામનો નામચીન શખ્સ અંતે થયો જેલ હવાલે। પોલીસે તેની ધરપકડ કરવા જતા પોલીસ પર પણ હુમલો કર્યો હતો। પોરબંદરમાં છેલ્લા 1.5 વર્ષમાં એસીબીની 4 જ ટ્રેપ સરકારી અધિકારી કર્મચારી અને એક વચેટીઓ લાંચ લેતા ઝડપાયો છે। જોકે ગાંધીજીની આ ભૂમિમાં વધતા જતા ભ્રષ્ટાચારની સામે લોકજાગૃતિ ઓછી હોવાથી ટ્રેપનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। પોરબંદર જિલ્લામાં અનેક સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે। અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસાદી આપ્યા વગર લોકોના કામ થતા નથી અથવા તો વિલંબ કરવામાં આવે છે। ઘણી વખત નૈવેદ્ય ધરાવ્યા વગરની ફાઇલો મહિનાઓ સુધી એક જ ટેબલે પડી રહી છે અને આગળ વધતી નથી। આથી ન છૂટકે લોકોએ પોતાના કામ કરાવવા લાંચ આપવી પડે છે, પરંતુ લાંચિયા અધિકારીઓ કે કર્મચારીઓને એસીબીની હાથે પકડાવી દેવા મામલે હજુ સુધી લોકોમાં જાગૃતિ આવી નથી તેવું છેલ્લા 1.5 વર્ષના રેકોર્ડ પરથી લાગી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષમાં એસીબીની માત્ર 4 જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં 5 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ એક વચેટીઓ લાંચ લેતા પકડાયા હતા। તેમાં પણ તારીખ 15/4/2024ના રોજ તો એક જ દિવસમાં 2 ટ્રેપ સફળ થઈ હતી, જેમાં પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ કરવાનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગ 2ના અધિકારી મદદનીશ ઇજનેરે સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજૂર રકમના 1% લેખે ₹7,000 લાંચની માંગણી કરી હતી। આથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જે છટકા દરમિયાન અધિકારી તથા 2 રોજમદારને લાંચની માંગણી કરી હતી અને તે ઝડપાયા હતા। એ જ દિવસે આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારી પીયુસી સેન્ટર ચલાવનાર પાસે ₹5,000ની રકમ લેતા ઝડપાયો હતો। ત્યારબાદ ગત તારીખ 30/7/2025ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયબ પર્યાવરણ ઇજનેર વર્ગ 2એ કુતિયાણાની સુદામા ડેરીના પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની ખામી ન કાઢવા માટે દર મહિને ₹25,000 લાંચ પેટે આપવા પડશે, અન્યથા ગમે તે પ્રકારની ખામીઓ કાઢીને પ્લાન્ટને બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી અને ₹25,000 લેખે 5 મહિનાના ₹2,50,000ની લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ સ્વીકારતા તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાંથી જ રંગે હાથ ઝડપાયો હતો। ત્યારબાદ તાજેતરમાં જ તારીખ 29/11ના રોજ ખારવાવાડના ભાટિયા બજારમાં રહેતા દિનેશ પ્રેમજી સલેટ નામના શખ્સે બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે ફિશરીઝ વિભાગના અધિકારીને પૈસા આપવા પડશે તેવું જણાવી માછીમાર પાસેથી ₹16,500ની લાંચની માંગણી કરી હતી અને જૂનાકોટ કમ્પાઉન્ડમાં આવેલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી બહાર જ દિનેશ લાંચની ₹10,000ની રકમ લેતા રંગે હાથ ઝડપાયો હતો। આમ જિલ્લામાં સરકારી કચેરીઓમાં વધતા જતા ભ્રષ્ટાચાર સામે અમુક જ જાગૃત નાગરિકો અવાજ ઉઠાવી આવા ભ્રષ્ટાચારીઓના તાબે ન થઈ તે એસીબીને જાણ કરી આવા લોકોને ખુલ્લા પાડી રહ્યા છે। જિલ્લામાં ક્યાંય પણ કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો તુરંત જ ટોલ ફ્રી નંબર 1064 ડાયલ કરી આવા લાંચિયા તત્વોને પકડાવી શકાય તેમ છે। જરૂરી છે માત્ર જનજાગૃતિની અને થોડી હિંમતની। સમગ્ર દેશની સાથે પોરબંદરમાં પણ સરકારી તંત્રમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। આ બાબત કોઈ અજાણ નથી। પોરબંદરના તમામ નગરજનો આ બાબતથી જાણતા છે, પરંતુ તેમ છતાં કેટલી અજ્ઞાનતા અથવા તો સંકુચિતતા હોવાના કારણે
પોરબંદરમાં ભ્રષ્ટાચાર છે તે ફૂલી ફાલી રહ્યો છે. જો વાત કરીએ એસીબીની રેડની, તો છેલ્લા 1.5 વર્ષમાં લગભગ 5 જ રેડ થઈ છે અને 5 જેટલા ભ્રષ્ટાચાર ઝડપાયા છે. પોરબંદરમાં સરકારી મોટા ભાગના તંત્રોમાં લોકો જાણે જ છે કે કેવડો મોટો ભ્રષ્ટાચાર છે, પરંતુ પોરબંદરની પ્રજા જાણે કે અજ્ઞાન હોય અથવા તો અજાણ હોય તે પ્રકારે એન્ટી કરપ્શન બ્યુરોની મદદ લેતી નથી અને તેના કારણે જ ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. જો પોરબંદરના નગરજનો આ બાબતે જાગૃત બને તો પોરબંદરના સરકારી તંત્રમાં થતો ભ્રષ્ટાચાર મોટા ભાગે અટકાવી શકાય. નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં બિલ્ડિંગોમાં સીડી તો છે, પરંતુ આ સીડીમાં રેલિંગ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ વિસ્તારમાં મહાનગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટેના 2439 આવાસનું નિર્માણ કરાયું છે. અહીં લોકો રહેવા પણ આવી ગયા છે, પરંતુ અહીં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે અહીંયા સીડીની રેલિંગ પણ નથી, જેના લીધે વૃદ્ધો અને અશક્તોને ચડાવવા ઉતારવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જય શ્રી રામભાઈ. હવે આ જે અમારું રૂડું ને રૂપારું આવાસ, હવે અત્યારે તમે કન્ડિશન જોઈ રહ્યા છો કેવી છે. હવે આ જે આવાસમાં 2-3 વખત અમે કીધેલું હતું ને, પાછું કહું છું કે અહીંયા રિલિંગની સુવિધા છે જ નહીં. હવે ઘણા વૃદ્ધ લોકો ચોથા માળે છે એટલે કે હવે એની હાલત કેવી થતી હશે એ લોકોને ખ્યાલ હશે, કેમ કરતા હશે. અને નાના બાળકો રમવા માટે ઉપરથી નીચે ઉતરતા પણ એ ડરે છે. નીચે ઉતરે, ચડ ઉતર કરે ને કંઈ પણ થાય, કોઈ જાતની ઈજા થાય તો જવાબદારી કોણ લે છે? અને વૃદ્ધ લોકો ઘણા લાકડી લઈને પણ જાય છે. હવે તમે જોવો છો, હવે તો એને કાલ સવારે કંઈ પણ થશે તો એની જવાબદારી કોણ લેશે? બસ વહેલી તકે અહીંયા આખા આવાસમાં રેલિંગ પડી જાય તો સારું, જેથી કરીને આગળ જતા કોઈ અકસ્માત ના થાય, કોઈનું મોત પણ ના નીપજે. ઉપરાંત અહીં ચોરીના પણ નાના મોટા બનાવ બનતા જ રહે છે. અહીંથી ઉદ્યોગનગર પોલીસ મથક ખૂબ દૂર છે. આથી અહીં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવે તો આવારા તત્વો અને નશાખોરો પણ અંકુશ રહે તેમ હોવાથી વહેલી તકે પોલીસ ચોકી સ્થાપવા પણ માંગણી કરી છે. ઉપરાંત અહીં લોકોના ઘરમાં પાણી ટપકે છે, જેના લીધે ઘર વખરીને પણ નુકસાન થાય છે અને બિસ્માર અને જર્જરિત મકાનો હોવાથી મોતના ભય હેઠળ લોકો જીવી રહ્યા છે. અહીં વહેલી તકે આવાસનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ આવાસના જર્જરિત મકાનોને લઈને પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં મોટાભાગના મકાનો જર્જરિત હોવાથી લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. હવે આજે આપણે આવાસ યોજનાના 51 બિલ્ડિંગ નંબર 51 અને રૂમ નંબર 17-18 પાસે એક પિલ્લોની તમે હાલત જોઈ રહ્યા છો, કેવી જર્જરિત હાલતમાં છે. અને અહીંના સ્થાનિક લોકોને મેં પૂછ્યું કે અહીંયા 1.5 વર્ષથી આપણે પિલ્લોની હાલત આવી જર્જરિત છે અને ઉપર છતની પણ એવી જ હાલત છે. બસ વહેલી તકે આ છતનું છે ને સમારકામ, આપણે પિલ્લોનું સમારકામ થઈ જાય તો સારું, કેમ કે આગળ જતાં કોઈ અકસ્માત ના થાય, કોઈનું મૃત્યુ ના પામે. કેમ અને અહીંના લોકોને પૂછ્યું તો કે આપણે મહાનગરપાલિકાના જે આપણે એન્જિનિયર લોકો છે 4-5 વખત આવીને જોઈ ગયા છે, પણ કોઈ જાતનો કોઈ એક્શન લેવામાં ન થયું, કોઈ જાતનું સમારકામ થયું જ નથી. જો બસ વહેલી તકે થઈ જાય તો સારું, બાકી આગળ ગમે એ અકસ્માત થશે ને કોઈનો જીવ જશે તો એની જવાબદારી કોણ લેશે? પોરબંદરમાં પેરેડાઇઝ પાસેની શોપિંગ માર્કેટની દુકાનોની હરાજી તારીખ 17 નવેમ્બરના કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 જ ફોર્મ ભરાયા હતા, જેથી તારીખ 20/11 સુધી ફોર્મ ભરવાની મુદત વધારી હતી. પરંતુ મુદત વધાર્યા બાદ પણ કોઈ પાર્ટીએ રસ લીધો નથી. જો કે આ મામલે હરાજીનું શું થયું એ મામલે હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓએ મગનું નામ મરી પાડ્યું નથી. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઇઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ માર્કેટની 60 જેટલી દુકાનોની હરાજી સફળ થઈ ન હતી, જેથી પાલિકાએ સરકારને ભાડું ઓછું કરવા ફેબ્રુઆરી 2023માં દરખાસ્ત મૂકી હતી અને બાદ પણ રિમાઇન્ડર કર્યા હતા. ત્યારે આખરે સરકારે દરખાસ્ત મંજૂર કરી હતી. સરકારે દુકાનના ભાડામાં 50% ઘટાડો અને પાલિકાએ 9 વર્ષના ભાડા કરારને બદલે સરકારે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક અપસેટ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા
મંજૂરી આપી હતી. મહાનગરપાલિકા આવ્યા બાદ હવે દુકાનોની હરાજી જાહેર કરી તારીખ 17 નવેમ્બરના હરાજી કરવામાં આવી હતી. ડિપોઝિટની રકમ 75,000 થી લઈને ₹1,65,000 તેમજ દુકાનનું ભાડું 5,057 થી લઈને 12,946 રાખવામાં આવ્યું હતું. ત્યારે હરાજીમાં 60 દુકાનો સામે માત્ર 3 પાર્ટીએ ફોર્મ ભર્યા હતા. એ હરાજી સફળ રહી ન હતી, જેથી મુદતમાં વધારો કરી તારીખ 20/11 સુધીમાં ફોર્મ ભરી શકાશે તેવું જાહેર કર્યું હતું અને તારીખ 25/11ના રોજ હરાજી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ મુદત વધાર્યા બાદ પણ ફોર્મ ભરાયા ન હતા. 60 દુકાનો માટે માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જેથી ફરી વખત હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે. જોકે હરાજી થઈ હતી કે નહીં, ન થઈ હતી તો શું કારણે ન થઈ, ફોર્મ ભરવાની મુદતમાં વધારો થયો છે કે કેમ, આગામી હરાજી ક્યારે થશે તેવી કોઈ વિગતો હજુ સુધી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ મીડિયા કે લોકો સમક્ષ જાહેર કરી નથી. પોરબંદરમાં લોકોની સુવિધા માટે લોકોના જ ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા પેરેડાઇઝ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ખૂબ લાંબો સમય સુધી આ માર્કેટની દુકાનોની હરાજી ન થતાં તે સમગ્ર માર્કેટ જર્જરિત બની હતી. જેના કારણે લગભગ 3 વર્ષ પૂર્વે આ માર્કેટનું સમારકામ કરી અને નવનિર્માણ કરાયું હતું. પરંતુ ત્યારબાદ પણ લગભગ 2 થી 3 વખત માર્કેટના દુકાનોની હરાજી નિષ્ફળ ગઈ હતી. ખૂબ જ ઊંચા ભાવ હોવાના કારણે વેપારીઓ આ માર્કેટમાં દુકાન લેવા તૈયાર થયા ન હતા. ત્યારબાદ ફરી એક વખત હમણાં જ થોડા સમય પહેલાં માર્કેટના હરાજી માટેનો એક પ્રયાસ થયો હતો, પરંતુ તેમાં પણ ઊંચા ભાવ હોવાના કારણે કોઈ વેપારીઓએ રસ લીધો ન હતો. જેના કારણે માર્કેટની હરાજીની પ્રક્રિયા સદંતર જેટલી પણ વખત થઈ છે તેટલી વખત નિષ્ફળ રહી છે. પ્રજાના લાખો નહીં પણ કરોડો રૂપિયા જ્યાં વેરી દેવામાં આવ્યા છે તે માર્કેટ આજે એમને પણ યથાવત જોવા મળી રહી છે. એટલું જ નહીં, પરંતુ હવે તો મહાનગરપાલિકાના અધિકારીઓએ આ માર્કેટ અને માર્કેટની હરાજી બાબતે મીડિયા કે લોકોને જવાબ આપવાના પણ બંધ કરી દીધા છે. પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી. માત્ર આ માર્કેટની જ વાત નથી, પોરબંદરમાં કેટલી બધી એવી ઇમારતો છે, એવી જગ્યાઓ છે કે જ્યાં મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકા દ્વારા લોકોના લાખો રૂપિયાનું પાણી કરી દેવાયું છે. લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કમાવી દેવા માટે વિકાસના નામે કામ તો થાય છે, પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતું નથી, તેનું યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. જેના કારણે પોરબંદરની પ્રજાના લાખો કરોડ રૂપિયા જે છે તે પાણીમાં વહી જાય છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ પોપટ સાથે અશોક શાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયતની બેઠકનું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રોટેશન ફાળવણી કરવામાં આવી છે, જે અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકની રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્વે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લા પંચાયતની બેઠકોનું રોટેશન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરની કુલ 18 બેઠકો પર અનુસૂચિત જાતિ માટે 1 સ્ત્રી અનામત અને 1 સામાન્ય અનામત તેમજ અનુસૂચિત આદિજાતિ માટે 1 સામાન્ય તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 3 સ્ત્રી અનામત અને 2 સામાન્ય અનામત બેઠક તથા સામાન્ય સ્ત્રીની 5 અને બિન અનામત સામાન્ય 5 બેઠક જાહેર કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનને ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી શરૂ કરી હતી. મશીન ઇન્સ્ટોલેશન થયા બાદ બસની સફાઈ માટે થતી 1 કલાકની કામગીરી માત્ર 15 મિનિટમાં શક્ય બની રહી છે. એસટી નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે. તેવી જ રીતે બસોને અંદર બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મિની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે. તેમજ 40 ડેપો પર મશીન કાર્યરત કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પોરબંદર ડેપોમાં પણ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવા સામાન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.
આ મશીન ઇન્સ્ટોલેશન થઈ જતા હવે બસની સફાઈ માટે થતો 1 કલાકની કામગીરી હવે માત્ર 15 મિનિટમાં શક્ય બનશે. રોજ 30 થી વધુ બસોની આ મશીન મારફતે સફાઈ કરવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રાર્થના હોલના નવનિર્મિત શેડનું લોકાર્પણ આવ્યું હતું, જેમાં પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના રક્ષણહાર જવાનોના સંતાનો જ્યાં અભ્યાસ કરે છે તેવી પ્રતિષ્ઠિત સંસ્થા પોરબંદરની પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રાર્થના સ્થાને નવનિર્મિત શેડનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભારતના વિવિધ પ્રાંતના વિદ્યાર્થીઓને સવારની પ્રાર્થના સમયે ઉનાળામાં તીવ્ર તડકો, શિયાળામાં ઠંડી તેમજ ચોમાસામાં વરસાદનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અસ્વસ્થ થઈ જતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શિક્ષકગણે પીએમ કેન્દ્રીય વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના સભ્ય અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સમક્ષ શેડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેમણે સહર્ષ સ્વીકાર્યો હતો. આ નેક કાર્યમાં પ્રવીણભાઈ ખોરાવાએ તેમના માતુશ્રી સ્વર્ગસ્થ નાથીબેન રતનશીભાઈ ખોરાવાની પુણ્ય સ્મૃતિમાં મુખ્યદાતા તરીકે સર્વોપરી યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ડોક્ટર સુરેશભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ અન્ય દાતાશ્રીઓએ પણ ઉદાર હાથે સહયોગ આપતા આ શેડનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય અને ધાર્મિક શ્લોકોના ગાન સાથે કરવામાં આવી હતી. પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા સિનિયર મેમ્બર જયેન્દ્રભાઈ ખૂંટી ઉપસ્થિત રહી શેડના કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પીસી, પીએનડીટી અને એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે, જે અંગે અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું અમલમાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ પીસી, એનડીપી અને એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેવું કુલ 18 ક્લિનિકો, હોસ્પિટલ અને સંસ્થાઓ કાર્યરત છે. આ રજીસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ બેકઅપ સાથે સીસીટીવી કેમેરા લગાવવાના હેતુસર પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જીબી વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પીસી, પીએનડીટી અને એક્ટ અન્વયે નોંધાયેલ ક્લિનિકોમાં ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો બેકઅપ સાથે સીસીટીવી કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે નહીં. નક્કી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. જો સોનોગ્રાફી રૂમના આવન જાવનના દરવાજા અલગ અલગ હોય તો બંને સાઈડ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. તે પ્રકારનું જાહેરનામું અમલમાં મુકાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળો યોજાયો હતો, જેમાં કિશોરીઓને સેફ ટચ, અનસેફ ટચ, સાયબર સિક્યુરિટી અને મહિલા સ્વાવલંબન યોજના સહિતની બાબતો અંગે માહિતી અપાઈ હતી. પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ લાવવા માટે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સુરક્ષા અને સ્વાવલંબન વિશે વિગતવાર સમજ આપવાનો હતો. કસ્તુરબા કન્યા છાત્રાલયની 84 વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં લાભાર્થી તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કિશોરી મેળામાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડોક્ટર સંધ્યાબેન જોશી, ચિરાગ દવે અને સૌરભભાઈ મારુ દ્વારા કિશોરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ સેશનમાં સેફ ટચ અને અનસેફ ટચ, સાયબર સિક્યુરિટી અને મહિલા સ્વાવલંબન યોજના જેવી મહત્વની બાબતો પર કિશોરીઓના આત્મસુરક્ષા અને જ્ઞાનવર્ધનમાં ઉપયોગી બની રહે તેવી વિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લાભાર્થી વિદ્યાર્થીનીઓને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ માજી વાણોટ સ્વર્ગસ્થ જશુભાઈ ગગનભાઈ શિયાળની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનું આયોજન થયું હતું, જેમાં રત્નાકર શાળા ખાતે બાળકોએ જશુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ શિયાળ પરિવાર દ્વારા બાળકોને નાસ્તો વિતરણ કરાયો હતો. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના માજી વાણોટ સ્વર્ગસ્થ જશુભાઈ ગગનભાઈ શિયાળ કે જેઓએ હંમેશા માટે સમાજલક્ષી તેમજ પ્રજાલક્ષી કામો કર્યા હતા તેમજ હજુ પણ તેમની યાદીમાં અનેક સેવાકીય કાર્યો અવિરતપણે ચાલુ રહેલા છે, જેના ભાગરૂપે તારીખ 2/12/2025 મંગળવારના રોજ સ્વર્ગસ્થ જશુભાઈ ગગનભાઈ શિયાળની પુણ્યતિથિ નિમિત્તે તમામ શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ દિવસે રત્નાકર શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ અને શિયાળ પરિવાર તરફથી રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે રત્નાકર શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ અને શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમે હાજરી આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહિયારી ગામે એસઓજીની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી ફળિયામાંથી 2.5 લાખની કિંમતના ગાંજાના છોડને કબજે કરી મકાન માલિકની ધરપકડ કરી હતી. પોરબંદર એસઓજીની ટીમે બાતમી મળી હતી કે કુતિયાણાના મહિયાર ગામે તળાવની પાણ પાસે જીન પ્લોટ વિસ્તારમાં રહેતો રામભાઈ સુકાભાઈ પરમારે પોતાના કબજા ભોગવટાના મકાનના ફળિયામાં લીલા ગાંજાનું છોડનું વાવેતર કરેલ છે, જે બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી રામભાઈ સુકાભાઈ પરમારના કબજા ભોગવટાના મકાનના ફળિયામાં લીલા ગાંજાના છોડ 1 નંગ કે જેનો વજન 5 કિલો અને કિંમત ₹2.5 લાખ જેવી થાય છે તે કબજે કરી મકાન માલિક રામભાઈની ધરપકડ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ફટાણા ગામનો નામચીન શખ્સ અંતે જેલ હવાલે થયો છે. આ શખ્સ સામે વધુ એક વખત હપ્તાખોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે તેની ધરપકડ કરવા છતાં પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. ગઈકાલે રાજુભાઈ બુધાભાઈ બથવાર નામના યુવકે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મહેશ રામા બથવાર નામનો શખ્સ તેમની ફટાણા ગામે આવેલ દુકાને ₹100 હપ્તો લેવા આવ્યો હતો અને જો પૈસા નહીં આપે તો ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી, જેથી રાજુભાઈ બુધાભાઈ બથવારે આ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા બગવદર પોલીસ આ બાબતની તપાસ માટે ફટાણા ગઈ હતી. ત્યારે મહેશ બથવારે પોલીસની સરકારી ગાડીમાં પથ્થરના ઘા માર્યા હતા અને વાહનનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ સાથે ગયેલ પોલીસ જવાનો એએસઆઈ અમૃતભાઈ રાઠોડ તેમજ દિલાવરસિંહ કાચેલા અને જગદીશભાઈ બેરિયા સાથે ઝપાઝપી કરી હતી. ત્યારે પોલીસ જવાનોને મહેશ બથવારે દબોચી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે મામલે મહેશ બથવારને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે મહેશ બથવારને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી પૂતીબેન ભોજાભાઈ મોઢવાણિયા નામની મહિલાના મકાનના ફળિયામાંથી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને તેની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારના જ એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી કંચનબેન મથુરભાઈ ચુડાસમા નામની મહિલાના મકાનમાંથી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના શ્રીનગર ગામે એક યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે, જેમાં પ્રકાશભાઈ શાંતિલાલ પુરોહિત નામના આ યુવાને પોતાના મકાનમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં છેલ્લા 1.5 વર્ષમાં 5 સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. ગાંધીજીની ભૂમિમાં વધતા જતા ભ્રષ્ટાચારની સામે જાગૃતિનો અભાવ. પોરબંદરની આવાસની બિલ્ડિંગોમાં રેલિંગ વિહોણી સીડીથી લોકોને મુશ્કેલી. વૃદ્ધો અને અશક્તોને ચડવા ઉતરવામાં કરવો પડે છે મુશ્કેલીનો સામનો. પોરબંદર આવાસના જર્જરિત મકાનોને લઈને પણ લોકો ત્રાહિમામ. મોટાભાગના મકાનો જર્જરિત હોવાથી લોકોમાં ભયનો માહોલ.
પોરબંદરના ફટાણા ગામનો નામચીન શખ્સ અંતે થયો જેલ હવાલે. પોલીસે તેની ધરપકડ કરવા જતા પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.